પહેલગામ નજીક 22 સનમાં આતંકવાદી હુમલા બાદ કાશ્મીર પ્રવાસનું મોટાભાગનું બુકિંગ કેન્સલ થયું છે તો ટુરિસ્ટોમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે તો કાશ્મીરના આતંકી હુમલાની ચારધામ યાત્રાને પણ અસર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તો આ વખતે ગુજરાતમાં ચારધામ યાત્રા પણ 50% બુકિંગ કેન્સલ થયા છે કેટલાક ગુજરાતી યાત્રાળુઓએ ચારધામ યાત્રાએ જવાને માંડી વાળ્યું છે તો આ કારણોસર ગુજરાતી ટૂર ઓપરેટરોને ઉનાળુ વેકેશનની સિઝન જાણે માથે પડી છે કાશ્મીર આતંકી હુમલા બાદ ગુજરાતી ટુરિસ્ટની નજર કેરલા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અરુણાચલ પર પડી છે તો ઉનાળુ વેકેશનમાં રજા કાઢવા કાશ્મીર ગુજરાતીઓ કાશ્મીર જવાનું નક્કી કર્યું હતું પરંતુ હાલની પરિસ્થિતિ જોતા મોટાભાગના કાશ્મીર ટૂર પ્રવાસો રદ થયા છે તો આ તરફ મે જૂનમાં ચારધામ યાત્રા શરૂ થવા જઈ રહી છે ત્યારે પહેલગામ આતંકી હુમલાની ઇફેક્ટ ટુરિઝમ વ્યવસાય પર પડે તેમ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.